Silence is my darling. सबसे बड़ी चुप. I will just shut up. I will not open my mouth. I will not speak any word to the world. મૌન થઈ જવું, ચૂપ થઈ જવું, એ મારી શ્રેષ્ઠ સ્થિતિ છે. ચૂપ થઈ જાઓ, સુખી થઈ જાઓ. કેવી રીતે? કોઈની પણ જોડે હું વાત કરીશ તો કાં તો એને નહીં ગમે, કાં તો મને નહીં ગમે. એટલે મતભેદ થશે, મતભેદમાંથી મનભેદ થશે, બંને વચ્ચે સંઘર્ષ થશે, વાતાવરણ ખરાબ થશે, સંબંધ જેવું કંઈ રહેશે નહીં, બંનેની માનસિક સ્થિતિ ખરાબ થઈ જશે. કારણ હું બોલ્યો. હવે એ પણ ગમે તેમ બોલશે. હું બોલ્યો જ ના હોત તો ના મતભેદ થાત, ના સંઘર્ષ થાત, ના સંબંધો બગડત. તમે ચૂપ થઈ જશો ને એટલે દુનિયાને તક નહીં મળે તમને ડિસ્ટર્બ કરવાની. નહીં કરી શકે. કેમ? તમે કંઈ કહેતા જ નથી. આ શ્રેષ્ઠ રસ્તો છે. અને પછી બીજો રસ્તો છે કે તમે તમારી જોડે પણ વાત કરવાની બંધ કરી દો. બહારના જોડે તો વાત જ નથી કરવી ને મારે પણ મારી જોડે વાત નથી કરવી. આપણી અંદર છે ને વિચારોની, શબ્દોની કેટલી બધી ભીડ છે, અંદર ટોળું છે. આપણે આપણી જોડે વાત કર્યા કરીએ. મારું નોકરીમાં કેવું છે, મારું કુટુંબ કેવું છે, મારા મિત્રો કેવા છે, આ બધું હું મારી જોડે અંદર વાત કરું તો વાત તો એક જ થઈને હું વાત બહાર કરું છું, એના બદલે હવે અંદર કરું છું. મતલબ બહાર ડિસ્ટર્બ નથી થતો, હવે હું અંદર ને અંદર ડિસ્ટર્બ થઉં છું. નહીં, બહાર બોલવાનું પણ બંધ, અંદર બોલવાનું પણ બંધ. જેટલું ઓછું બોલાય. જો 10 શબ્દ બોલવા પડે એવું હોય તો એક જ બોલો મિનિમમ. અને જેવા તમે ચૂપ થતા જશો, સાચી સાચ દુનિયા હવે કંઈ કરી નહીં શકે. તમે એમને જ જીતી જશો. તમારી જીત એમને થશે. પૂજ્ય મોટા કરીને એક અદ્ભુત જ્ઞાન વૃદ્ધ હતા ગુજરાતમાં. એમણે મૌન મંદિર બનાવ્યા. મૌન મંદિર એટલા બધા છે ગુજરાતમાં જેમાં તમારે નોંધણી કરાવવાની કે મને આપો ને 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ, મહિનો. હા, તમને એ આપશે. બસ હવે તમે ઘરમાં ઘૂસ્યા એટલે પછી અંદર કોઈ નથી, બહારથી તાળું મારી દેવામાં આવશે. હવે તમે 2, 5, 10 દિવસ જે તમે નક્કી કર્યું એટલા દિવસ અંદર છો. અંદર કશું નથી. રેડિયો નથી, મોબાઈલ નથી, ટીવી નથી, ફ્રીજ નથી, પુસ્તકો નથી, અંદર કશું નથી. એક નાનકડી બારી છે જે સવાર બપોર તમને ચા આપી જશે, નાસ્તો આપી જશે, જમવાનું આપી જશે. બસ કોઈને એટલે તમે જોઈ શકો એવું પણ નથી. ખાલી એ બારી ખોરાક આવે એના માટેની છે. એના ઉપર વેન્ટિલેટર્સ છે જ્યાંથી પ્રકાશ ને હવા આવે. એમાં રહે છે. એટલે તમે જો 2 દિવસ, 5 દિવસ, 10 તમને ગમતું ત્યાં રહી જાઓ છો તો એટલા બધા શાંત થઈ જાઓ છો. કેમ કે બધાથી તમે દૂર થઈ ગયા. એટલે હવે તમે જ છો તમારી જોડે. હવે તમે સતત તમારી બાબતમાં વિચારતા થઈ શકશો. અને પોતાની સામે જોવું, પોતાને પકડવો, પોતાની બાબતમાં વિચાર કરવા, પોતાને બેસીને ખોટું શું છે જોવું અને સુધારવા, એ આ મૌન મંદિરનો આશ્રય છે. ચૂપ થયા પછી જ થાય. And so the word is that silence, you are my darling.